આશીર્વાદ આપવા માટે કહ્યું ત્યારે ભગવતી રાજરાજેશ્વરી ડુંગરવાળી દેવી મા ચામુંડાના આશીર્વાદ સ્વરૂપે અશ્વિનગીરી બાપુ મારી ગુરુગાદીન મારા મનોકામના સિદ્ધ હનુમાનજીના આશીર્વાદ માટે આપના પરિવારને સર્વે ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામયા એ પહેલાં સનાતનની ધરોહરને મારા બાપ બધા આચવજો. તમે જોઈશો એમ ખાસ ધ્યાન રાખજો કે આપણે નિવેદ્ય કરીને આપણા દેવી દેવતાની ઓળખાણ આપણા પરિવારને આપીએ છીએ. આનો મૂળ હેતુ કે પરિવાર ગોઠી ભેગા થઈને આપણે શું કામે કરીએ છીએ? તો જેહી વિધિ હોય જગત કલ્યાણ, સાધુ જગત કલ્યાણ કરે. એમ તમે બધા સાથે મળી આ રાઠોડ પરિવાર, મોરી પરિવાર, તમારા બાળકો સાથે તમે આવ્યા, નિવેદ્ય ધરાવ્યું. કોને ધરાવ્યું? તો કે અમારા માતાજી છે. આ ધ્યાન નહીં રાખશું ને તો આપણા મંદિરમાં આ બીજી બધીને ચડતા વાર નહીં લાગે બાપુ. સનાતન રક્ષક માટે તમે તમારા વડવાને આજે પાઘડી પહેરાવીને એક સુરવીર છે એને તમે સ્થાપિત્ય કર્યું કે હવે પછી આપણામાં સુરવીર કોણ, આપણા પરિવારમાં સુરવીર કોણ છે? સંત સુરાન દાતારને નિપજાવતી આ ભૂમિ આપણી સંત માતાઓ. આ સંતવાણીમાં જો બાપુ ઘણી વાતો કરતા હતા, તમે એમાં સાંભળ્યું. છેલ્લે તમારી માટે એને પ્રાર્થના કરી, સાધુનું બાળક છે, કે દેજે શક્તિ અને અકલ મઠાન શક્તિ આપે તો કોઈ કામની નહીં બાપુ. એની હારે ભક્તિ જોઈએ. તમને ઊભું થઈને પગે લાગ્યા ન આવડે ને તો શક્તિ કોઈ કામની નહીં. શરણાગત વગરની શક્તિ નકામી છે. ભાવ વગરનું જીવન નકામું છે. અને કોઈ સંત વગરનું આ જીવનનું અસ્તિત્વ છે ને ક્યારેય શાન નથી આપતી સાહેબ. જીવનમાં સાધુ આવી અને આપણને સમર્પણ બતાવે, આપણે કોઈને સમર્પિત થાય. આજે આપણે ત્રિવેણી સંગમમાં સમર્પિત હતા, નિવેદ્ય કરી અને ભોજનનો ભાવ અર્પ કરીને દેવતાને કહ્યું અમારામાં તૃપ્તિનો ગુણ આપો. ભગવાનની સહસ્ત્ર નામની પૂજા કરી અને આપણે એમ કહ્યું 1000 જેટલા અમે થાય, પરિવાર આપણો વિખાતો ન જાય. કથા કીર્તનનો હેતુ એ છે સમગસત્વમ સમવદત્વમ. ઉપનિષદકાર એમ કહે છે કે તમે સાથે રહો, સાથે બેસીને ભજન કરો, ભોજન કરો. વિખવાદ આવ્યો ને. અને આજ એક કપલની એનિવર્સરી હતી. હું ને મારાના વિવેક ને પંકજભાઈ અમને ચોટીલામાં અમે ભગવતીના ચરણમાં અનુષ્ઠાન કરતા હતા ને ત્યારે કંકોત્રી આવી હતી તમારી બધાની. એટલે હૃદયથી લખાઈ ગયું છે ને. અમે નથી બોલતા, અમારા હૃદયનો ભાવ બોલે છે. માતાજીના આશીર્વાદ સ્વરૂપે એમ કહું છું કે ભગવાન શિવ, વિષ્ણુ, શક્તિ, ગણપતિ, હનુમાનજી અને તમારા વડવાન ન ભૂલતા, બીજું કાંઈ ઘૂસવા ન દેતા. ભગવાન થવા માટે બધાએ પ્રયત્ન કરી રહ્યા છે. આપણા પરિવારમાં સુરવીરને પાઘડી ચડાવવા જાવ ત્યારે છોકરાઓને સાથે લઈ જાજો કે આપણા સુરાપુરા છે અને દીકરીની માટે, ગાયની માટે, દેશની માટે, રાષ્ટ્રની માટે ખપેલા છે. અને ચોટીલાનો ડુંગરો છોડીને છોકરાને હારે ચડાવજો જેથી કરીને ખબર પડે કે માના દર્શન કેટલા મોંઘા છે. હેલું કરશો ને તો ઘેલા ઘૂસી જશે અને આપણી બધી સનાતનની રમત છે એ બદલી જાય છે. હું તમે ધર્મને નહીં નિભાવીએ તો ધર્મને કોણ નિભાવશે? ફંક્શનો ક્યારેય ન નિભાવે. તમે જોવો હજી છોકરાઓ, આ મોટી ઘટના બની બાપુ. હજી છોકરાઓ ફરવા ગયા હતા, લગ્ન જીવનને સમજાય નહોતા. તો તમે તમારા દેવતાના મંદિરે જાઓ, તમારા ઈષ્ટદેવ પાસે જાઓ, તમારી માતાજી પાસે. બહાર જવાનો આવો શોખ શું કામ? જીવન હોડમાં મૂકીને તમે તમારા ઈષ્ટ દેવતા, કુળ દેવતા, તમારા સુરાપુરાઓ, તમારા ગામના મંદિરો ત્યાં જઈને દર્શન કરો. તમારા ગામમાં 2 દિવસ સાથે હાથમાં હાથ રાખીને ફરો જેથી કરીને કપલને, આ યુવાનને જીવન સમજ. સ્નેહ તણો સંબંધ છે, દેહ તણું જોડાણ નથી. આ સ્નેહ તણો સંબંધ સાચો ધ્યેય જીવનનો સાર્થક કરવા પ્રભુતામાં પગલાં ભરીએ. બાપ તમારી એનિવર્સરી 10 વર્ષ થયા ને ભાઈ, તો ભગવાન 10 અવતારને જય વિજયાદશમી માના ચરણમાં પ્રાર્થના કરું કે તમારો બધી બાજુથી વિજય થાય. પણ સોહી વિજય વિનય ગુણ સાગર, જાસુ સુજાસ ત્રૈલોક ઉજાગર. અમારા તુલસીજી બોલે છે કે એ જ વિજય અને વિનયનો અધિકારી છે જેની ઉપર રામની કૃપા હોય. બિનુ હરી કૃપા મિલય નહીં સંતા. જ્યાં સુધી પરમાત્માની કૃપા ન થાય ને ત્યાં સુધી સંત ન મળે. પૈસા વાપરી શકો પણ કૃપા પ્રાપ્ત ન કરી શકો. અહંકારથી કાંઈક કરો ને તો કૃપા પ્રાપ્ત ન કરી શકો. તમે ફિલ્મી એક્ટરને નચાવી શકો, સાધુને બોલાવીને સંતવાણી ન સાંભળી શકો. આપણે હવે ધૂણવું નથી, હવે આપણે છે ને પ્રગટ બોલવું છે, સમજી જવું છે. ભગવાન ક્યાં નથી? બ્રહ્માંડના અણુ અણુમાં વાસ તારો. હવે હલીને કહેવાની જરૂર નથી.
સાથે રહેવું છે. હાકલ કરીને કેવું છે તું મારો ભાઈ છો, અરે બેસ. ધૂણીને તો આપણે બધાને કીધું, નથી સમજતા તો શું કરવું? સદભાવની સાથે કેવું છે કે હજી મારો એક ભાઈ નથી આવ્યો ત્યાં સુધી આપણે મંડળું નથી કરવું. એ કેમ આપણા પ્રવાહમાં નથી ભળતો? આપણા પ્રવાહમાં એને મેળવવો છે. આ એક પ્રવાહિત પરંપરા છે આપણી. આપણે નિવેદ્ય કર્યા છે, આપણે બધા જમશું ને આપણો એક ભાઈ રહી જાય છે તો ફરજ છે. ભુવાપણી એટલે મારી ગુરુ ગાદી મારો હનુમાનજીને એમ કહે છે બાપુ કે જવાબદારી વધી. હો, કોઈ ભૂવો થયો એવું ન સમજતા કે અમે કાંઈક થઈ ગયા. જવાબદારી વધી ભાઈ, તારી માથે ભાર આવ્યો. આ એક એક વ્યક્તિને તારે સંભાળીને રાખવાનો છે. એને તને મુખ્યો કર્યો છે, માતાજીનો સીધું સાનિધ્ય તને આપ્યું છે અને તું એ માને પ્રાર્થના કર. જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની જયતી ભરન ભંડાર. હે આ ભંડારને ભરનારી દેવી, તારી નજીક મારા પરિવારે મને મૂક્યો છે તો મારો એક પણ ભાઈ આપણા સનાતન ધર્મથી વિરુદ્ધ ન થાય સાહેબ. અને સાહેબ એની મર્યાદા રાખો. તને જેને રાખડી બાંધી છે, તમે જેને મા તરીકે ઓળખો છો, જેના આશીર્વાદ લ્યો, જેના વાંચાન વધાવા લ્યો, એનું કાંઈક માનય રાખો સાહેબ. એ શું કહેવા માગે છે? આપણને એક હરોળમાં પોરવવા માટે આપણા કાર્યક્રમો છે. આવા ત્રિવેણી સંગમની અંદર જ્યારે સાધુતાથી હું બાપુ બે અમારી મૈત્રી ભાવથી ને આપના પ્રેમ ભાવથી સ્નેહથી અમે પધાર્યા છીએ, ત્યારે અમે એટલું જ કહેશું કે સમ ગસધ્વમ આપણો ઉપનિષદ કહે છે. જોજો હો, કાળજી રાખજો. બીજું કાંઈક આપણા ધર્મમાં ઘૂસી ન જાય. હો, એની માટે ખૂબ ધ્યાન રાખજો. આપણા સનાતન સંસ્કૃતિની માટે તમે આ નવું કપલ છો ને, તમને જોઈને અમે રાજી થતા હતા કે તમે ધર્મના સ્તંભ છો. હવે પછીના ધર્મ તમારે સાચવવાના છે. આ લોકોને ક્યાં ખબર હતી? શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હવે કે નવા કેટલાય ભગવાનો આવી રહ્યા. તમે એકવાર તમારી પ્રજા તમને પૂછશે તો વોટ ઇઝ કૃષ્ણ, તેથી તમે શું કહેશો? એટલે શ્રીમદ ભાગવદ્ ગીતા અને રામાયણજીને ભૂલશો નહીં. આપણા પદોને માતાઓ ભૂલે નહીં, આપણા ગરબાન માતાઓ ભૂલે નહીં. ત્યારે આ સંસ્કૃતિ પાછી જીવતી રહેશે. હું ને મારાના જેને હવન કર્યા પછી એને મટી તૃષ્ણાની આજ. હવન કરો તો આવા કરજો, તમારું હું પણ મટી જાય. સહજ સાધક બનીને બનો ને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીની અને પ્રગટે અગ્નિ શરૂ કરેલીની. એકવાર ભક્તિથી આહુતિ આપી તો યજ્ઞ દશરથજીને ફળી ગયો. ભગવાન કૃષ્ણ સાથે હતા તો એ પાંડવોનો યજ્ઞ ફળ્યો નહીં, એને વનવાસનો વનવાસ થયો. પણ ભક્તિ સહિત કોક સંતની સાથે રહીને કાર્ય કરશો ને તો એમાં 4 ચાંદ લાગી જાય છે. અને અહંકારથી કરશો ને તો ક્યારેક પાછાય પડશો. આ વિકટ છે માર્ગ ભક્તિનો સાહેબ. એમ ભક્તિએ તમે મારો પરિવાર ભેગો રહી. મારા સાધુવાદ, માતાજી ચામુંડામાના ખૂબ ખૂબ તમને આશીર્વાદ. કોક સાધુની વચમાં રહેજો. ભરતુરીને એકવાર એની માએ કીધું હતું, કોટ મેં રહેના. સાધુની વચમાં રહેજો, નહીતર અંધશ્રદ્ધાના પડળ એટલા બધા ચડશે ને, તમે સંસ્કૃતિને ભૂલી જશો, શાસ્ત્રને ભૂલી જાય, તમે લોકમેળે હાલશો અને તેથી તમે વિખાઈ જશો. કારણ કે ઘેલા ઘૂસી જાય ક્યારે? આપણામાં સીંડી પડે ત્યારે. એટલે અમારો પુનિત બોલે છે કે ભક્તિની નાવમાં કોઈ દી સીંડું નહીં પાડજો, આ ભવ સાગર જાશે તરી. અને હરિહર આવે મેર કરી, કૃપા કરીને આવે, એને બોલાવા ન જવા પડે. એવી તમારા બધા એમાં આરાધની પરંપરા જાગે. તમારા સંતોને, તમારા ધર્મના સ્થાનને તમે હાચવો. અને જ્યાં જ્યાં નવયુવાન છોકરાઓ પરણીને જાય તો પોતાની કુળદેવી, સુરાપુરાઓ, પોતાના વડીલો એને મળવા જાવ. આપણે બીજે ફરવા નથી જવું. આપણે એવા ખરાબ રિઝલ્ટો નથી જોતા. આપણે ગામની ધજાવું ચડાવીએ, આપણા સુરાપુરાના માતાજીને પોશાક માટે વાઘા લઈને આપણે આપી. આવું કાંઈક કરીને તો વળી પાછી સંસ્કૃતિનું જાગરણ કરવું છે. આવા હવાનો જાગે. આપના પરિવારને મારી ગુરુગાદી અને મા ચામુંડા ચોટીલાવાળી રક્ષણ જગત માતા રક્ષણ મંગલ ચંડિકે હારિકે ને વિપદા રાશિ હર્ષ મંગલ કારિકે આપમાં ખૂબ ખૂબ મંગલ અને હર્ષનો વધારો થાય. બોલ હનુમાનજી મહારાજ કી, ચંડી ચામુંડા માત કી. આપા શ્યામજી, ઉમાપતિ મહાદેવ. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે. મા ચામુંડામાંના આશીર્વાદથી તમે દર વર્ષે કરતા આવીશું આ બધું, દર વર્ષે. બાકી કહેવાનું બાપુએ કહી દીધું, પણ આ વર્ષે હું તમારા પરિવારમાં સૌથી ઓળખતો હોય તો આ પંકજભાઈને વર્ષોથી, અને એને મારે જે કહેવું એને હું કહું. અને આ વર્ષે માતાજીની દયા થઈ કે તમારા માતાજીએ વાઘા સ્વીકાર્યા. આ મોટી માતાજીની દયા થઈ. તમે આવડું મોટું તમે કાર્ય કર્યું, એમાં એટલા વરમ કોઈ દી આવું નહીં થયું હોય. આ પહેલી વાર થયું છે. અને આને હું કહી શકું જે કેવું પંકજભાઈને.
એટલે તમને બધાને માં ચામુંડામાંના આશીર્વાદ અને આ વરઘોડિયાને ખૂબ ખૂબ આશીર્વાદ. જય માતાજી. બોલો ચામુંડા માત કી. सुमिरन की सुध लेते भीड़ पड़े जजरा सुमिरन की सुध लेते जाको जगत में को नहीं ताको गरीब ये जी ताको गरीब प्रीतम धागा धागे को फिर सांधिए बीच में गांठ रह जाए गांठ बीच में रह जाए हरि हरि करता तू हरख कर ભૂલાતી નથી ભૂલાતી નથી સુખી જિંદગી હંમેશા
પછી જોવાની એ કીધી એ જોવાની એ કીધી દુખી જિંદગી પછતાવો થાશે મળે રજપણું દુઃખમાં ગુજારી ઓ દુઃખોમાં ગુજારી રડી જિંદગીને ભૂલાતી નથી હંમેશા તો તારું જીવન સુધરશે પછી દુઆઓ મળે છે એ દુઆઓ મળે છે ભલી જિંદગીને
લીધો બોધ સંસાર લીધો બોધ સંસાર હે કૃપા મુજ પ્રભુની હે કૃપા મુજ પ્રભુની મળી જિંદગી
કોણ અને તું કોણ છે જરા જ્ઞાનથી વિચારી જો જરા જ્ઞાને વિચારી જો હતો તું ક્યાં હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં અહીંથી પાછો ક્યાં જવાનો તારા ઘટમાં જો મળ્યો છે અવસર મજાનો છે કળીનો દોર ચાલે છે જગતમાં જામી ગઈ છે નાસ્તિકતા. કેવી નાસ્તિકતા જામી? સત્તર બાબુ કે નાસ્તિક લોકો ઘણા થયા, વળી પાછા આપાપનથી થઈને રહ્યા.
કુળ કપટ માહી ભેરા નામ જપો ને હરે હરે પૈસાદાર થયા છે અભિમાની ગળા કાપીને કરે છે કમાણી ત્યાં નથી પુણ્યદાનની નિશાની નામ જપો ને હરે હરે જેનું મુખ છે મીઠા મોરના જેવું ગરીબ થઈને સાવરકુંડલામાં રહેવું એ મન છે હથેળિયા થોરના જેવું નામ જપો ને હરે હરે હથેળિયો થોર એવો આવે કે એને તમે પાણામાં નાખો ને ન્યાય ઉગે ગમે ત્યાં નાખો ઉગી જાય નામ નામ દાનવા દાન કરે મોટાઈમાં બહુ માન ધરે માંસ મદિરા પાન કરે નામ જપો ને હરે હરે આવાથી ચેતી જાઉં ભાઈ બાંધજો કાંઈક પ્રભુથી પ્રેમની સગાઈ દાસ સતાર કહે સમજાય નામ જપો ને હરે હરે આવા અનેરા કાળનું આરન હવે દુનિયામાં થવાનો છે યૌવન વખત વહ દિન ગયા છે અજાન Yeah.
કલશ કલશ પર જારી શિર પર કલશ કલશ પર नाम बता दे पनिहारी सखी री तेरो नाम बता दे पनिहारी सखी री नाम बता दे पनिहारी सखी री तेरो नाम बता दे बता दे
દાતાર નહીં પણ વિચારનાર આબલજિયા મારી છેલ્લે ભગવાન આશુતોષ મહાદેવને યાદ કરી સાહેબ નાગનાથ દાદાને બોલે તેરી જટા में भाती है गंगदारा काली घटा के अंदर काली घटा के अंदर जीविता मिली उतारा गलमुंड मार रागे ससुराल में विराजे गलमुंड मार रागे ससुराल में विराजे डमरू निनाद बाजे डमरू निनाद बाजे करने त्रिशूल धारा और बोले तेरे जटाए आती है गंगधारा हेलो लगतीन तेज राशि कटिबंध नाग पासी लगतीन तेज राशि कटिबंध नाग पासी गिरिजा है संगदासी गिरजा है संगदासी गिरजा है संगदासी सब विश्व के आधारा हर बोले तेरी जटाएं भाती है गंगधारा मृग चरण वस्त्रधारी वृषभराज पर सवारी निज भक्तन के दुख हारे
चामुंडा मात की, सोमनाथ महादेव की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, आज के आनंद की, सत सनातन धर्म की, नमः पार्वती पतये हर हर।